આજે આપણે બનાવીશું મકાઈનું શાક। તો ચલો શાક બનાવવાની શરૂઆત કરીશું। તો તેની માટે મેં બોઇલ કરેલી મકાઈ લીધી છે। કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું સતળાય એટલે તેમાં આદું લસણની પેસ્ટને સાતળવાની છે। પેસ્ટ સતળાય એટલે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। તેને પણ સારી રીતે સાતળવાની છે। ડુંગળી સારી રીતે સાતળાય એટલે તેમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખીને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું। મસાલા સારી રીતે સાતળાઈ જાય એટલે તેમાં મેં ટામેટો પ્યુરી નાખી છે। મેં એક ટામેટું લીધું હતું, તેને મેં સારી રીતે ક્રશ કરી દીધું છે। તો જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે। તો તેમાં આપણે જે મકાઈને બોઇલ કરીને રાખી હતી તે આપણે એડ કરી છે। તો આમાં આપણે અમેરિકન મકાઈ જ લેવાની છે। તો સારી રીતે મિક્સ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરીથી તેને મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે। તમે જે પ્રમાણેની તમને ગ્રેવી પસંદ હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। હવે આમાં આપણે એક ઉબાલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે। તો જોઈ શકો છો કે એક ઉબાલ આવી ગયો છે। હવે તેમાં મેં કાજુની પેસ્ટ તૈયાર કરી હતી। 8 થી 10 કાજુને મેં 10 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા, તે ક્રશ કર્યા છે। જો કાજુ ના હોય તો તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો। તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરી તેને પણ મિક્સ કરીને ફરીથી આપણે 1 મિનિટ માટે થવા દેવાનું છે। તો આ ચોમાસાની ઋતુમાં તમે પણ જરૂરથી આ સબ્જી બનાવજો। નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે। તો આપણું શાક રેડી છે। ઉપરથી કોથમીર ભભરાવીને આપણે હવે સર્વ કરીશું। તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાય બાય।